ખરેખર આ મહિલાઓ ધન્યની પાત્ર છે. આજે તો મહિલા મંડળે સરપ્રાઈઝ આપી હતી. અચાનક મહિલાઓએ ભજીયાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. ફટાફટ બધો મસાલો તૈયાર કરી દીધો હતો. આ બાજુ તેલ નાખીને મરચાં પણ તૈયાર થઈ ગયા હતા. જો બાકી છે ને ભજીયાના કારીગર. આ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. એક બાજુ ભજીયા બનતા હતા ને એક સાઈડ અમે રમતા હતા. ખરેખર આ મહિલાઓ ધન્યની પાત્ર છે, જે આપણને આ સરસ મજાનું રાંધીને ખવડાવે છે. જો ભજીયાનો આ પેલો ઘાણ. આ બાજુ અમારા પ્રમુખ પણ આવી ગયા હતા. ખાલી 2 બાજરાના રોટલા ઘરેથી ખાઈને આવ્યા હતા અને ઉપરથી અહીંયા ખાલી 500 ગ્રામ ભજીયા ખાધા. ખરેખર કેપેસિટી વાળા કહેવાય. આ બાજુ મહિલા એમ કહેતી હતી કે ક્યારના ભજીયા ખાવા બેઠા છે, હજી ઊભા નથી થયા. પણ શું કરું, ભજીયા જેવા બન્યા હતા ને કે ઊભું થવાનું મન નહોતું થતું. આ જોઈને બાયુએ બનાવતા ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું હતું. હવે પછી મહિલા મંડળનો વારો આવ્યો. હવે ભજીયા બનાવવાનો અમારો વારો હતો. મહિલા મંડળ જેવા અમારાથી તો ભજીયા ન બને, પણ એમને પણ ભાવ્યા બહુ. આવી રીતના વખાણ કરવા જેથી આગળ બીજા પ્રોગ્રામ પણ ગોઠવે. ખૂબ મજા આવી. આવજો.